બે કેવળ પરમ તત્વ અથવા એક સ્વામીજીની આત્મકથા. બાળપણમાં નિર્દોષ હતા. જાણવા માંડ્યા એટલે રસ ઉડી ગયો. રખડવા માંડ્યા. વશિષ્ઠ જડ્યા. સો હાય કેવળ પરમ તત્વ જ રહ્યું. સચ્ચિદાનંદોહમ, હું કેવળ સચ્ચિદાનંદ ઘન પરમ તત્વ છું. અજ્ઞાની સંસારીનું જીવન ચરિત્ર. ગધા મજૂરી કરી સંસાર ભોગવી દુઃખી થઈ મરી જવું. વશિષ્ઠ કેવળ પરમ તત્વના જ પૂજારી છે. આખી દુનિયા કેવળ માયાની જ ભિખારણ છે. યોગ વાસિષ્ઠના પૂર્ણ તત્વબોધની શાંતિનો કોઈ સાચો જિજ્ઞાસુ મુમુક્ષુ નથી. બધાને માયાની ગુલામી જ સાચી લાગે છે. તેથી કોઈ આ પૂર્ણ તત્વબોધનું નામ લઈ કોઈ સાથે વ્યવહાર સંબંધ લેવડ દેવડ કરવા નહીં. બધા અસત્ય, અન્યાય, શોષણ, ભોગો, ધનની જ અસત્ય ભ્રાંતિઓવાળા છે. એકબીજાથી છેતરાય અહીં આરોપ કરવો નહીં, કારણ કે અહીં કોઈની જરાય જરૂર નથી. ખરું તત્વ સત્ય. તત્વ તો જે કાંઈ છે તે સઘળું ચિદાકાશ જ છે. અમાપ આકાશ જેવું સ્વચ્છ ચૈતન્ય, સ્વચ્છ ચિદાકાશ જ આત્મા છે. કેવળ ચિદાકાશ જ ચિદાભાસ છે જ નહીં એવો દ્રઢબોધ થઈ જાય એટલે યોગ વશિષ્ઠનો તત્વબોધ ઉગ્યો કહેવાય. ચિદાકાશમાં શાસ્ત્ર વાસના, કલ્પના, ગુરુ વાસના, કલ્પના નથી. શ્રુતિ વાક્યો ચિદાકાશને વર્ણવી શકતા નથી. અસ્તુ. આજે બુદ્ધ પૂર્ણિમા. બુદ્ધમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ. સર્વનું કલ્યાણ હો અસ્તુ.